આ તરફ જૂનાગઢના વિસાવદરમાં પેટા ચૂંટણી માટે ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષ દ્રિબડિયા અને ભૂપત ભાયાણીએ દાવેદારી નોંધાવી। બંને પૂર્વ ધારાસભ્યોએ ચૂંટણી નિરીક્ષકો સામે દાવેદારી નોંધાવી। પાર્ટી જેને ટિકિટ આપશે તેને ખભે બેસાડી ચૂંટણી જીતીશું તેવું ભૂપત ભાયાણીએ કહ્યું। વધુમાં હર્ષ દ્રિબડિયાએ કહ્યું કે અમે કાયમ માટે લોકો વચ્ચે રહીને કામ કરીએ છીએ। પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ મેયર અમીબેન પરીખ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમ ગેડિયા પણ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સેન્સ પ્રક્રિયા બાદ પાર્લામેન્ટરી બોર્ડમાં નામ પણ મોકલવામાં આવશે અને નામ મોકલ્યા બાદ ઉમેદવાર જાહેર કરવામાં આવશે। વિધાનસભાના દાવેદારોને સાંભળવાના, પછી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ। તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જૂનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સુધી ચાલશે। પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। આજે મેં ભારતીય જનતા પાર્ટીના આજે નિરીક્ષકોની ટીમની સમક્ષ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે અને મારી દાવેદારી પણ મેં રજૂ કરેલ છે અને મેં રાજીનામું આપેલું હતું। તો હું આશા રાખું છું કે પાર્ટી બધું વ્યવસ્થિત વિચારશે અને વ્યવસ્થિત નિર્ણય કરશે એવો આશાવાદ ધરાવું છું। સાથે સાથે એક બીજી પણ વાત કરું છું કે પાર્ટી કદાચ મારા સિવાયના કોઈ અન્ય ઉમેદવારને સિનિયર આગેવાનને ટિકિટ આપશે તો એને ખંભે બેસાડી અને જીતાડવાની પણ મારી તૈયારી છે। કેમ કે વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બને અને વિધાનસભામાં બેસે એ અમારા વિસ્તાર માટે અને અમારી જનતા માટે અતિ જરૂરી છે અને ખૂબ જરૂરી છે। તો કોણ ધારાસભ્ય બને એ એટલું બધું મહત્વનું નથી જેટલું મહત્વનું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બને એ મહત્વનું છે। તો ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ઉમેદવાર ચૂંટણી જીતે એ મારો પ્રથમ પ્રયાસ રહેવાનો છે। અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અમારે એવું નથી કે ચૂંટણી આવીને અમે ચાલુ કરીએ પ્રવાસ સાથે। અમારું ઓલરેડી વર્ષોથી બધા કાર્યકરો છેવાડાના માણસો સુધી અમે પૂછીએ છીએ અને કામ કરતા એવા છીએ। અમારે એવું નહીં કે ચૂંટણીમાં તૈયારી કરવી, અમારી ઓલરેડી પહેલાથી જ અમારા કાર્યકર્તાઓ લાગેલા છે કામ અને 100% આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતીને આવશે।